છોટાઉદેપુરના ધામસિયા જબુ ગામ સુધીના 32 કિલોમીટરના ફોરલેન હાઈવેની કામગીરી વિવાદમાં સપડાઈ। 900 કરોડના ખર્ચે બની રહેલા માર્ગ પર નેશનલ હાઈવે 56ના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ધમધમતા રસ્તા પર કામ ચાલુ હોવા છતાં સુરક્ષા માટેના કોઈપણ સાઇનબોર્ડ મારવામાં આવ્યા નથી, જેનાથી અકસ્માતોનો ખતરો વધ્યો છે। વધુમાં પુલના કોન્ક્રીટ કામમાં આરએમસી પ્લાન્ટના માલમાં મોટા પથ્થરો મળી આવતા કામની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે। આશ્ચર્યની વાત એ છે કે મહત્વના કોન્ક્રીટિંગ સમયે એક પણ સરકારી અધિકારી સ્થળ પર હાજર નહોતા। કોન્ટ્રાક્ટરોના ઇજનેરો સંતોષકારક જવાબ આપી શક્યા નથી। શું તંત્ર આ નબળી કામગીરી અને જનતાના જીવ સાથે થતા ચેડા રોકવા માટે કોઈ પગલાં લેશે? બહુ તકલીફ પડે છે, તો એ લોકોને જવા આવવા માટે ડાયવર્ઝન આપવું પડે, બરાબર ને કોઈને અકસ્માત કે કંઈ થાય ના એની કાળજી બી એમને જોડે રાખવું પડે। રસ્તો બને, આ વિકાસનું કામ છે, બહુ સારી વાત છે, પણ એની જોડે પબ્લિકને હેરાનગતિ ના થાય એ બી એમને જોવાની જરૂર છે। કોઈ જગ્યાએ બોર્ડ મારવામાં આવેલા છે કામ ચાલુ ના, કોઈ જગ્યાએ બોર્ડ મારવા નથી આવ્યા કે કોઈ માણસો રોકીને એમને આ એક સાઈડનો બંધ કરવાનો અને એક સાઈડનો ચાલુ રાખવાનો એવી બી કોઈ સૂચના આપવામાં આવતી નથી। છોટાઉદેપુર જિલ્લાના ધામસિયાથી જબુગામ સુધીનો 32 કિલોમીટરનો માર્ગ 900 કરોડથી વધુના ખર્ચે બની રહ્યો છે। 5 ઓવરબ્રિજ અને 5 પુલો બનાવવાના છે। ત્યારે આપ તસવીરમાં જોઈ રહ્યા છો, હાલ આ કામગીરી ચાલી રહી છે। પરંતુ અહીંયા કોઈ પણ જાતના બોર્ડ મૂકવામાં નથી આવેલા। નિયમ મુજબ જ્યારે હાઈવેની કામગીરી ચાલતી હોય ત્યારે દૂરથી લોકોને જાણકારી થાય તેવી કામગીરી કરવાની આપ તસવીરોમાં જોઈ શકો છો। બંને સાઈડ રોડની સાઈડ ખોદી નાખવામાં આવ્યું છે। એક ભાગ એવો છે કે ગમે ત્યારે વાહન બે ભેગા થાય ત્યારે ઉતરી પણ પડી શકે છે। હજારો વાહનો અહીંયાથી પસાર થાય છે, ત્યારે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓએ આની કાળજી લેવી જોઈએ। કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે, દૂરથી 1 કિલોમીટર દૂરથી કામગીરીનો લોકોને આઘાત થવું જોઈએ અને વાહન ચાલકોને મુશ્કેલી ના પડે તે રીતના કામગીરી કરવાની હોય છે। પરંતુ નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ ના તો તેઓ હાજર રહે છે, ના તો કોન્ટ્રાક્ટરને સૂચના આપે છે। તેનો આ બરોબર નમૂનો છે। રફીક ધણીવાલા।